સો તંત્રે કાલ અહીંયા જે મતગણતરી સેન્ટર ઉપર છે એ બધી વ્યવસ્થાઓ કરી છે. અહીંયા સિક્યોરિટીની પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ફાયર બ્રિગેડ પ્લસ ગરમીના મોસમમાં બધી હેલ્થની ટીમ, ORS ગોલ અને અહીંયા જે કેન્ડિડેટ અને એમના જે સમર્થકો એ બધા આવે એને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઇનસાઇડ પણ બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે મતગણતરીના જે સ્ટાફ છે એમના માટે અને અહીંયા જે સિક્યોરિટીનો સ્ટાફ છે એમના માટે. અને અત્યારે મતગણતરી આપ જોઈ રહ્યા છો, પોસ્ટલ બેલેટ ચાલે છે, એકદમ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ તરીકે ચાલે છે. અને હમણાં નેક્સ્ટ 10-25 મિનિટ્સમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થઈ જશે, પછી EVMની કાઉન્ટિંગ ચાલુ થશે. સાહેબ, આપની તૈયારી ચોક્કસ એકદમ ફૂલ છે, જે પ્રકારનો માહોલ છે એક્સપેક્ટેડ ક્યાં સુધીમાં આવી શકે તમામ પરિણામ? સો આઈ જસ્ટ ટોલ્ડ દેટ અરાઉન્ડ 1 થી 2 વાગ્યાને વચ્ચે બધા પરિણામો આપણા વડોદરાના આવી જશે. કઈ કઈ વાતોની તકેદારી રખાઈ છે ત્યારે? સો દરેક રાઉન્ડમાં કેન્ડિડેટ અને એમના જે એજન્ટ છે એમને બતાવીને અને એની સાઇન લઈને જ દરેક રાઉન્ડમાં આગળ વધશે, જેથી કોઈના કોઈ ઇસ્યુ ના રહે પાછળથી કે ભાઈ અમને અમારે જાણ બહાર કોઈ પણ એ રીતનો થયો છે.